નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે આમુખના જે ત્રણ મુખ્ય પાસા હતા, બરાબર, ત્રણ જે શબ્દો હતા એની વિશે ચર્ચા કરી હતી. જેનામાં આપણે ચર્ચા કરી હતી એક લોકશાહીની, એના પછી સમાજવાદીની અને બિન સાંપ્રદાયિક. જે આમુખના ત્રણ મુખ્ય શબ્દો હતા અને આપણા બંધારણમાં પણ એનું એક મહત્વ છે. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે બંધારણના મૂળભૂત લક્ષણોની, કે આપણું જે બંધારણ જે છે એના અમુક મેઇન લક્ષણો કયા છે. તો સૌથી પહેલા જોઈએ તો 26મી જાન્યુઆરી 1950 થી આપણું બંધારણ જે છે અમલમાં આવેલું, બરાબર. વિશ્વના સૌથી મોટા વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ મૂળભૂત લક્ષણો જે છે એ નીચે મુજબ છે. તો આ જે લક્ષણો જે છે એનામાં સૌથી પહેલું લક્ષણ છે લિખિત દસ્તાવેજ. આપણે મિત્રો આગળ ચર્ચા કરેલી કે ભારતનું જે બંધારણ જે છે એ વિશ્વનું સૌથી મોટું લિખિત દસ્તાવેજ છે, લેખિત બંધારણ છે. બ્રિટન, ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહીના દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે. બ્રિટન અને ઇઝરાયલનું જે બંધારણ છે ને એ લિખિત સ્વરૂપે, આપણે જે આગળ ચર્ચા કરી બંધારણની વ્યાખ્યા કે કોઈ પણ દેશને ચલાવવા માટેના નિયમોનો એક વ્યવસ્થિત સંગ્રહ. તો બ્રિટન ને ઇઝરાયલના જે બંધારણ છે ને એ વ્યવસ્થિત સંગ્રહ કરેલા નથી, બરાબર, સંકલિત કરેલા નથી. એટલે આ બે એક અપવાદ છે. એના સિવાય દેશ દુનિયાના બધા જ જેટલા પણ બંધારણ જે છે એ લિખિત દસ્તાવેજ તરીકે એ નિયમોનો સંગ્રહ કરેલો છે, બરાબર. તો ભારતની સામાજિક, ભૌગોલિક અને બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ કર્યું એટલે કે નક્કી કર્યું, બરાબર, અને એને લખિત સ્વરૂપે આપણે બંધારણને રાખ્યો, બરાબર છે. ત્યાર પછી જોઈએ તો બંધારણનું કદ. નેક્સ્ટ જે આપણો લક્ષણ છે બંધારણનું કદ. તો ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે, જેનામાં અનુચ્છેદ, આગળ આપણે વાત કરી હતી આર્ટિકલ્સ, જેને કહેવાય, શું કહેવાય, આર્ટિકલ્સ. તો કેટલા અનુચ્છેદ આવેલા છે? ટોટલ 395 અનુચ્છેદ આવેલા છે અને 22 ભાગમાં વહેંચાયેલું છે, બરાબર. 395 અનુચ્છેદ અને 22 ભાગ. અને પરિશિષ્ટો કેટલા છે? તો ટોટલ 8 પરિશિષ્ટો છે. અત્યારે જોઈએ તો હાલના સમયમાં 12 પરિશિષ્ટ સાથેનું બંધારણ છે. તો આ એક બંધારણનું કદ છે. આ બંધારણમાં કેન્દ્ર, રાજ્યોની શાસન વ્યવસ્થા, તેના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બધા જ મુદ્દાઓની ચર્ચા આપણા બંધારણમાં કરવામાં આવેલી છે. એના વિશેના જેટલા પણ નિયમો છે એ પ્રોપર નિયમો આપણે આ બંધારણમાં આપેલા છે. જેમ કે કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને એના આંતર સંબંધો. એટલે આમાં શું કહેવા માંગે છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે સંબંધો છે એ કેવા રહેશે, બરાબર. એટલે એની શાસન વ્યવસ્થા, પછી લોકોના મૂળભૂત હકો, ફરજો, અધિકારો, પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, એટલે જ્યારે રાજ્ય જે છે એને કેવું હોવું જોઈએ એના માટેના માર્ગદર્શક સિદ્ધાંતો. આ બધું આપણે આગળના ચેપ્ટરોમાં એનું વિશેષથી અભ્યાસ કરવાના જ છીએ. પછી ન્યાયતંત્ર, આપણું ન્યાયતંત્રનું માળખું એ પણ બંધારણમાં આપેલું છે. ચૂંટણી પંચ, એના શું કામ છે, એના શું કાર્યો છે, બરાબર, શું જવાબદારીઓ છે. પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશે, આપણે જે ગ્રામ પંચાયત ને જિલ્લા પંચાયત, આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, તો એના વિશે પણ બંધારણમાં પ્રોપર ઉલ્લેખ કરવામાં આવેલો છે. પછી લઘુમતીઓ એટલે એસસી, એસટી, ઓબીસી, આ બધા જે વંચિત સમૂહો છે એના માટેની ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. એ જોગવાઈ એટલે કે એના વિશેના અમુક નિયમો લખવામાં આવ્યા છે. અને તેથી આપણું બંધારણ દુનિયામાં અન્ય બંધારણ કરતા લાંબુ અને વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે, બરાબર. લાંબુ અને એકદમ વિસ્તૃત, એકદમ ડિટેલમાં. નેક્સ્ટ જે આપણો લક્ષણ છે બંધારણનું, એ છે એક જ નાગરિકત્વ. જુઓ, હવે આનામાં સમજો, અમેરિકા જે છે ને, અમેરિકા, યુએસએના જેટલા પણ નાગરિક છે એ લોકોને છે ને ત્યાં બે નાગરિકત્વ મળે, એ લોકોને બે નાગરિકતા મળે, બે સિટીઝનશીપ મળે. કઈ રીતે? એક તો જે છે યુએસએની સિટીઝનશીપ, બરાબર. બીજો કોઈ વ્યક્તિ ન્યુયોર્કમાં રહેતો હોય તો એને ન્યુયોર્કની પણ સિટીઝનશીપ મળે, એની પણ નાગરિકતા મળે, અને યુએસએની પણ મળે. જ્યારે આ ન્યુયોર્ક એ યુએસએનો એક ભાગ જ છે. સમજમાં આવી ગયું? હવે આપણા અહીંયા ભારતમાં એવું નથી. આપણા ભારતમાં એવું નથી કે સમજી લો કે ઇન્ડિયા, એક ઇન્ડિયાની નાગરિક, એક ઇન્ડિયાની સિટીઝનશીપ, ભારતની નાગરિકત્વ, અને આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતનું અલગથી નાગરિકત્વ, એવું છે ના. આપણે અહીંયા એક જ નાગરિકત્વ છે. કયું? ભારતીય નાગરિકત્વ. આપણે અહીંયા ભારતનું જ એક જ નાગરિકત્વ આપણે મળે છે.
તો જુઓ અમેરિકા જેવા દેશમાં બેવડું નાગરિકત્વ ધરાવે છે, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય એ રાજ્યનું નાગરિકત્વ ત્યાંના લોકોને મળે છે. જ્યારે ભારતમાં આપણે ગમે એ રાજ્યમાં રહેતા હોય પણ આપણે એક જ નાગરિકત્વ અહીંયા કને મળે છે, એ છે ભારતનું. બરાબર, એટલે અહીંયા કને આપણે અલગ નાગરિકતા જેવું કાંઈ છે નહીં. એ આપણું એક ત્રીજું લક્ષણ થઈ ગયું. એના પછીનું જે લક્ષણ છે આ એક ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે, મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર. બરાબર, હવે આ સમવાય તંત્ર એ પણ મજબૂત કેન્દ્ર વાળું, એનો મતલબ શું થયો જુઓ. પહેલા એક વસ્તુ સમજી લો કે આપણું જે ભારતની સરકાર છે ને એ 3 લેવલમાં વહેંચાયેલી છે. સૌથી પહેલું આવશે કેન્દ્ર. શું આવશે? કેન્દ્ર. એના પછી આવશે રાજ્ય. બરાબર, અને રાજ્ય પછી છેલ્લે જે આપણે ખ્યાલ છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. બરાબર છે, એટલે આ 3 અલગ અલગ લેવલમાં આપણી સરકાર જે વહેંચાયેલી છે એમાં જે કેન્દ્ર સરકાર છે સૌથી વધારે જે સત્તાઓ અને પાવર જે છે કોને મળેલી છે? કેન્દ્ર સરકાર. સમજમાં આવી ગયું? એટલે મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર. સમવાય તંત્રનો મતલબ શું થાય? ક્યાંય કને આપણે બંધારણમાં એનો ઉપયોગ નથી થયો. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી, પણ આ જે સમવાય તંત્ર છે એટલે એ આપણું જે અલગ અલગ લેવલમાં, મેં તમને હમણાં સમજાયું ને કે 3 લેવલમાં સરકાર વહેંચાયેલી છે, એને શું કહેવાય? સમવાય તંત્ર. એટલે એ સમવાય તંત્ર જે છે એનામાં કેન્દ્ર જે છે એ હંમેશા મજબૂત હોય છે. એટલે આપણા બંધારણનું એક લક્ષણ એ છે કે તેનામાં કેન્દ્રને વધારે સત્તા આપવામાં આવી છે. બંધારણને ભારતને હંમેશા ભારતને બંધારણ જે છે એને ભારતને કઈ રીતે, કયા શબ્દનો ઉલ્લેખ કર્યો છે? રાજ્યોનો સંઘ. ક્યાંય બંધારણમાં એવો ઉપયોગ નથી કર્યો કે ભારત દેશ, એવો ક્યાંય ઉપયોગ નથી કર્યો. ભારત માટે કયા શબ્દનો ઉપયોગ કર્યો છે? રાજ્યોનો સંઘ, એટલે યુનિયન ઓફ સ્ટેટ. હવે આમ ભારત એ સંઘીય રાજ્ય છે, મતલબ ઘણા બધા રાજ્યોનો એક સમૂહ છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારે પણ બદલી શકે નહીં એવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવેલી છે. મતલબ કેન્દ્ર, જુઓ મિત્રો, કેન્દ્ર અને રાજ્ય, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે સંબંધો છે એને ક્યારે આપણે બદલી શકવાના નથી, એવી રીતે બંધારણના લેખિત એવી જોગવાઈ કરવામાં આવેલી છે. સમજમાં આવી ગયું? એકમ જે છે, એકમ રાજ્યો, એ કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. મતલબ કે ગુજરાત જે છે, સમજી લો રાજ્ય ગુજરાત રાજ્ય છે, એ કેન્દ્રથી અલગ થઈ શકે નહીં. મતલબ એ દેશથી અલગ થવાનો એને અધિકાર અપાયો નથી. આ બધા રાજ્ય એકબીજા સાથે જોડાયેલા છે. બંધારણમાં એનો પ્રોપર જે છે ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછી સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. આપણે ખ્યાલ છે જે કેન્દ્ર સરકાર હોય એને થોડીક વધારે પાવર હોય. એના પછીની પાવર તો કે રાજ્ય સરકારને, ને પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે. સત્તા જે છે એની સ્પષ્ટ એક વહેંચણી કરવામાં આવેલી છે કે ભાઈ સત્તા એટલે કે આ વિષયો છે તો આ વિષયમાં જે ડિસિઝન છે એ કેન્દ્ર સરકાર જ લેશે. પછી અમુક વિષય એવા છે કે જેનામાં રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે, ડિસિઝન લઈ શકે, અને અમુક એવા વિષય છે કે જેનામાં બંને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને એમાં નિર્ણય લઈ શકે. આગળ આપણે જોઈએ છીએ. જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્ર અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે. બરાબર, તો અમુક પાવર જે છે કેન્દ્ર સરકારને આપવામાં આવેલી, અમુક રાજ્યને. એટલે રાજ્ય પોતાની રીતે પણ અમુક કામ કરી શકે, અને બધા નિર્ણયમાં કેન્દ્ર ઉપર જે છે ડિપેન્ડ રહેવાની જરૂર નથી, એના ઉપર આધાર રાખવાની જરૂર નથી. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. બરાબર, વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે કેન્દ્ર અને રાજ્યો. કેન્દ્ર અને રાજ્યો જે છે એ બધી સત્તાઓ ભોગવે છે, જેવી રીતે બંધારણમાં લખેલું છે. ત્યાર પછી જોઈએ સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. આપણું ન્યાયતંત્ર જે છે એકદમ તટસ્થ છે, કોઈ પણ પક્ષમાં નથી, નિષ્પક્ષ છે. જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. કોઈ પણ વિષય છે એ વિષયમાં જ્યારે કોઈ મડાગાંઠ એટલે કોઈ પ્રોબ્લેમ ઊભી થાય ત્યારે એ વિષય કોની સત્તામાં આવે છે એનું જે નિરાકરણ છે એ ન્યાયતંત્ર કરે છે. સમજમાં આવી ગયું? ક્યારે પણ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કોઈ મુદ્દો એવો ઊભો થાય તો એ મુદ્દામાં કોની સત્તા વધારે છે, આ સત્તા, આ પાવર, આ ડિસિઝન જે છે એનામાં કોણ, એને કોના, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, કોના પાસે પાવર છે, તો એ નક્કી કોણ કરે છે? ન્યાયતંત્ર. એટલે ન્યાયતંત્ર પણ એક મહત્વનું પાસું છે. એટલે જો મિત્રો બેસિકલી આ મુદ્દામાં એવું કહેવા માંગે છે કે આપણા ભારતના બંધારણનું એક લક્ષણ શું છે, એમાં કેન્દ્રને થોડુંક વધારે પાવર વાળું બનાવવામાં આવ્યું છે. હવે મેં તમને વાત કરી વિષય,
તો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ એક વિભાજન કરી દેવામાં આવેલું છે, બરાબર, જેના માટે 3 યાદીઓ બંધારણમાં આપવામાં આવેલી છે. સૌથી પહેલી કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી અને સંયુક્ત યાદી. હવે જો નામ ઉપરથી ખબર પડે, કેન્દ્ર યાદી એટલે કે જેનામાં જે વિષયોમાં નિર્ણય લેવાની શક્તિ ખાલી કેન્દ્ર પાસે હોય એને કહેવાય કેન્દ્ર યાદી. પછી રાજ્યોની યાદી, રાજ્યોની યાદીમાં એવા 66 વિષયો આપેલા છે કે જેના ઉપર રાજ્ય જે છે એ નિર્ણય લઈ શકે. સમજમાં આવી ગયું? અને છેલ્લી જે યાદી છે એ છે સંયુક્ત યાદી, જેનામાં 47 જેટલા વિષયો આપેલા છે, જેનામાં કેન્દ્ર સરકાર પણ નિર્ણય લઈ શકે અને રાજ્ય સરકાર બંને એવી રીતે નિર્ણય લઈ શકે. તો એકવાર આપણે જોઈએ આ બધાના વિષયો કેટલા કેટલા ને કયા કયા વિષયો છે. તો કેન્દ્ર યાદી જુઓ, સૌથી પહેલા કઈ યાદી છે? કેન્દ્ર યાદી. કેન્દ્ર યાદીમાં કુલ 97 જેટલા વિષયો આપવામાં આવેલા છે. આ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોણ ધરાવે છે? સંસદ એટલે કે કેન્દ્ર, જે આપણી લોકસભા છે, બરાબર, એ કેન્દ્ર આની પૂરી સત્તા ધરાવે છે. આ કેટલા વિષય? 97 જેટલા વિષય છે. આ વિષયો કયા કયા હોઈ શકે? તો જુઓ, સંરક્ષણ એટલે ડિફેન્સ, બરાબર. હવે તમે એક મિત્રો સ્વાભાવિક વાત છે, જ્યારે દેશની સુરક્ષાની વાત આવે, બરાબર, તો ત્યારે કેન્દ્ર સરકાર જ નિર્ણય લેશે. ગુજરાત ખાલી એમ નહીં કે ગુજરાત એટલે અમારા રાજ્યની સુરક્ષા કેવી રીતે અમે સંભાળી શકીએ, બરાબર, તો ગુજરાતની જ ખાલી સુરક્ષા થોડી કરવાની છે, આપણે આખા દેશની સુરક્ષા કરવાની છે. તો એ સુરક્ષાના રિલેટેડ જેટલા પણ નિર્ણયો હશે ને એ બધું કેન્દ્ર સરકાર લેશે. એનામાં કેન્દ્ર સરકાર પાસે વધારે પાવર છે. વિદેશી બાબતો, બીજા દેશ સાથે સંબંધ કેવા રાખવા, કઈ કઈ સંધિઓ કરવી, કે કોઈ પણ વ્યાપાર બાબત હોય તો એવી બધા જે નિર્ણયો છે એ કેન્દ્ર સરકાર કરશે. અણુશક્તિ, બરાબર, નાણું, પૈસા છાપવાનું કે એ બધું, એનાથી નાણાંથી રિલેટેડ જેટલા પણ વિષયો છે, પછી વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, આ બધા જે નિર્ણયો છે એ ખાસ કરીને એનામાં કેન્દ્ર સરકારની સત્તા વધારે છે. તો યાદ રાખજો કેટલા વિષય છે? ટોટલ 97 વિષય છે કેન્દ્ર યાદીમાં. તો મિત્રો એના પછી છે રાજ્યની યાદી. તો હવે રાજ્યની યાદીમાં કેટલા વિષયનો સમાવેશ કરવામાં આવેલો? તો કે 66 વિષય. 66 એવા વિષયો છે કે જેના ઉપર નિર્ણય લેવાની સત્તા જે છે એ રાજ્યની સરકારને છે, એટલે રાજ્યની વિધાનસભાને છે, બરાબર, ધારાસભા પર જેને કહેવાય. જેવી રીતે કેન્દ્ર સરકારમાં આપણે જોયું કે સંસદને સત્તા છે, સંસદ એટલે લોકસભા, બરાબર, એવી રીતે રાજ્યમાં ધારાસભા અથવા વિધાનસભા ગૃહો છે તેને આ 66 વિષય ઉપર નિર્ણય લેવાની સત્તા આપવામાં આવેલી છે. એના પછી કયા કયા વિષયો આ રાજ્યની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે કાયદો અને વ્યવસ્થા એટલે કે જે તે રાજ્યની પોલીસ, પછી શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, આ બધાના રિલેટેડ જેટલા નિર્ણયો હોય એ બધા રાજ્યની યાદીમાં આવેલા છે. એના પછી કૃષિ સિંચાઈની જેટલા પણ નિર્ણયો છે એના લગતા, આરોગ્ય સુવિધાને લગતા નિર્ણયો, ભૂમિ એટલે જમીનને લગતા નિર્ણયો, પછી રાજ્યનો આંતરિક વેપાર એટલે એક રાજ્યનો બીજા રાજ્ય સાથે, ગુજરાતનો મધ્યપ્રદેશ સાથે જે વેપાર છે, કે મતલબ રાજ્યની અંદર વેપાર કે રાજ્યનો બીજા રાજ્ય સાથે વેપારના નિર્ણયો જે છે એ રાજ્યોની યાદીમાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે જુઓ મિત્રો, આનામાં છે ને જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, મતલબ ઘણીવાર એવી સિચ્યુએશન બને કે રાજ્ય જે છે આઉટ ઓફ કંટ્રોલ હોવા કરીને સિચ્યુએશન થઈ જાય, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. મતલબ જો આવી સિચ્યુએશન ઊભી થાય તો કેન્દ્ર સરકાર જે છે હું કને તરત જ રાજ્યની મરજી હોય કે ના હોય, બરાબર, અહીંયા કને કેન્દ્રીય અનામત પોલીસ દળોને એટલે કે સેન્ટ્રલ પોલીસને ત્યાં કને મૂકી શકે છે ત્યાંની સિચ્યુએશન કંટ્રોલ કરવા. એના પછી છે સંયુક્ત યાદી. હવે આ યાદી એવી છે જેનામાં 47 વિષયો છે, જી કેન્દ્ર, બરાબર, અને રાજ્ય આ બંને જેના ઉપર નિર્ણય લઈ શકે, આ બંને, બરાબર, આ બંને જેના ઉપર નિર્ણય લઈ શકે એવા વિષયો કઈ યાદીમાં સમાવેશ કરવામાં આવેલો છે? સંયુક્ત યાદી, બરાબર. તો કયા કયા વિષયો છે? તો કે આનામાં રાજ્યના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઉભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. જો આમ તો બંને એનામાં નિર્ણય લઈ શકે, પણ જ્યારે રાજ્યમાં કંઈક વાંધો જણાય તો હંમેશા કેન્દ્ર, આપણે અહીંયા કને જોયું મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર છે, એટલે હંમેશા કેન્દ્રનો જે કાયદો છે, બરાબર, એ હંમેશા ચડિયાતો ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. હંમેશા કેન્દ્ર જે છે ને એ મજબૂત છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરે જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે જો એક વસ્તુ અહીંયા ફોજદારી અને દીવાની બાબતો,
આ ફોજદારી અને દીવાની બાબતો શું છે? દીવાની એટલે કે આપણે જે કરવેરો ભરીએ છીએ ને, કરવેરો એટલે ટેક્સ, બરાબર? આ જે ટેક્સ છે એ ટેક્સ કલેક્ટ કરવાનો કે એ કરવેરો ઉઘરાવાની જે સત્તા છે ને એને શું કહેવાય? દીવાની સત્તા, બરાબર? હવે એના સિવાય ફોજદારી બાબતો, એટલે આ દીવાની ને ફોજદારીનો બીજો કઈ રીતે મતલબ નીકળે કે કેસ હોય ને, જે વકીલ કેસ લડતા હોય એનામાં બે ટાઈપના કેસ આવે, એક દીવાની કેસ અને ફોજદારી બાબતો. દીવાની કેસ એવા છે કે જેનામાં હિંસા નથી, જમીન મકાનને રિલેટેડ જે કેસ છે બધા, બરાબર, એ બધા કેસને કેવા કેસ કહેવાય? દીવાની સત્તા. અને ફોજદારી બાબત એટલે એવી બાબતો જેનામાં હિંસાનો સમાવેશ કરવામાં આવેલ છે, મતલબ કે મારપીટ, લૂંટફાટ, આવા બધા જે કેસ છે એને શું કહેવાય? ફોજદારી બાબતો. તો આ બંનેના જે નિર્ણયો છે એ સંયુક્ત યાદીમાં કરવામાં આવેલા છે, એટલે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બંને આના ઉપર નિર્ણયો લઈ શકે. હવે જે સત્તાનો કોઈમાં પણ સમાવેશ કરવામાં નથી આવેલો એને શું કહેવાય? શેષ સત્તાઓ, એટલે વધેલી જે સત્તાઓ છે, બરાબર? તો હવે આ જે શેષ સત્તાઓ છે એનામાં કોને સત્તા આપવામાં આવી છે? તો કેન્દ્ર, બરાબર? જે કોઈ પણ યાદીમાં નથી એ શેષ સત્તાઓમાં નિર્ણય કરવાની સત્તા કોને આપેલી છે? કેન્દ્ર સરકારને આપેલી છે, જેને આપણે સંસદ પણ કહીએ છીએ, લોકસભા કે રાજ્યસભા. તો મિત્રો આવી રીતે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી પણ કરવામાં આવેલી છે. હવે જુઓ, આપણે વિષયો તો જોયા કે કયા વિષય ઉપર કોણ નિર્ણય લઈ શકે, કોને વધારે સત્તા છે, કોને ઓછી સત્તા છે. પણ હવે આ રાજ્ય અને કેન્દ્ર બંનેને જે નાણાંની આવક જે છે, નાણાકીય સાધનો, બરાબર, હવે સરકારની આવક કેનામાંથી થતી હોય? તો સરકારની આવક થાય ટેક્સમાંથી. તો આ ટેક્સ છે ને મિત્રો, એ ટેક્સનું પણ નક્કી કરી દેવામાં આવે છે કે કયો ટેક્સ જે છે એ કોણ લેશે. મતલબ અમુક ટેક્સ એવા છે કે જે રાજ્ય સરકારની સત્તામાં આવે, એ ટેક્સ જે છે રાજ્ય સરકાર ઉઘરાવશે, ને અમુક ટેક્સ એવા છે કે જે કેન્દ્ર સરકાર ઉઘરાવશે, બરાબર છે? જેમ કે એક ઉદાહરણ આપું કે પેટ્રોલ જે છે, પેટ્રોલ, બરાબર, જે પેટ્રોલ છે ને એ પેટ્રોલ ઉપર કેન્દ્ર સરકારનો પણ ટેક્સ લાગેલ છે, બરાબર, અને સાથે રાજ્ય સરકારનો પણ ટેક્સ લાગેલ છે. આ બંને ટેક્સ આપણે જે પેટ્રોલ લઈએ છીએ, જેટલી કિંમત જેટલી પણ 100 ની આસપાસ કે જેટલી હોય એટલી, એનામાં રાજ્ય સરકારનો ટેક્સ પણ આવી ગયો અને કેન્દ્ર સરકારનો ટેક્સ પણ આવી ગયો. તો મતલબ બંધારણમાં છે ને ફિક્સ કરી નાખ્યું છે કે કઈ વસ્તુ ઉપર બંને ટેક્સ લેશે, કઈ વસ્તુ ઉપર કેન્દ્ર સરકાર ટેક્સ લેશે, એ બધું નક્કી કરી દેવામાં આવ્યું છે. આબકારી જકાત, આયાત નિકાસ, ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે કેસ, જકાત એટલે ટેક્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે ટેક્સ છે, પછી આવક વેરો, આપણે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ છીએ, આવકના જેટલા ટકા, 30% કે જે હોય એટલે ટેક્સ ભરવાનો હોય, બરાબર. આ બધા જે મેન જેનામાંથી વધારે આવક થાય એવા જે ટેક્સ છે એ કોને આપી દેવામાં આવ્યા છે? કેન્દ્ર સરકારને. કે આ બધા ટેક્સ કોણ ઉઘરાવશે? કેન્દ્ર સરકાર. જ્યારે વેચાણ વેરો, કોઈ વસ્તુના વેચાણ ઉપરનો વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો, આવી બધી ઓછી આવક ધરાવતા જે ટેક્સ છે એ બધા કોને આપી દેવામાં આવ્યા છે? રાજ્યોને આપી દેવામાં આવેલા છે, બરાબર છે? તેથી રાજ્યો કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય નો આધાર રાખવો પડે. ઘણીવાર કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને શું મળતી હોય? ગ્રાન્ટ, એટલે પૈસા મળતા હોય કંઈક કામ કરાવવા માટે, બરાબર. તો આવી રીતે આપણે જોયું કે આપણું જે સમવાય તંત્ર છે, એટલે કે જે ત્રણ અલગ અલગ સ્તરની સરકાર છે, કેન્દ્ર અને રાજ્ય, એનામાં કેન્દ્ર જે છે એ મજબૂત છે, એને મજબૂત સત્તા, થોડીક વધારે સત્તા, વિશેષ સત્તા આપવામાં આવેલી છે, બરાબર છે મિત્રો? તો મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે આવતા વિડીયોમાં બાકીના જે લક્ષણો છે, કટોકટી વેળા, એકતંત્રી વ્યવસ્થા, દ્વિગૃહી પ્રથા, એ બાકીના લક્ષણો જોઈને આપણો આ ચેપ્ટર પૂરો કરશું. આના પહેલાના જે તમે જો પાર્ટ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઉં છું, તો પહેલા એ પાર્ટ જોઈ લેવા અને આ બધા પાર્ટનું એક વખત પ્રોપર રિવિઝન કરી અને આપણે આ ચેપ્ટરને આગળ પૂરો કરશું, બરાબર છે? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર મિત્રો.